છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કોઈને ભાષણ આપતા આપતા એટેક આવી રહ્યો છે, તો કોઈને રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે હવે આવો જ એક મામલો મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો હતો, જેના કારણે યુવક બેભાન થઈ ગયો અને નીચે ચડી ગયો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. તો આ સમગ્ર ઘટના જીમમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. આ ઘટના જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આવેલા ગોલ્ડ જીમની હોવાની માહિતી મળી રહી છે. તો મૃત્યુ પામેલા યુવકની ઓળખ 52 વર્ષીય યતીશ સિંધે તરીકે થવા પામી છે. તો મળતી માહિતી મુજબ દરરોજની જેમ યતીશ સવારે લગભગ 6:45 વાગે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. તો આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે જમીન પર ઢળી પડ્યો હતો. જોકે આ દરમિયાન જીમ ટ્રેનર અને તેના મિત્રોએ તેને CPR આપ્યો અને અન્ય રીતે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ જીમ ટ્રેનર અને અન્ય લોકો તેને હોસ્પિટલ પણ લઈ ગયા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.